પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણમાં વરસાદી પાણીની સમસ્યા મુદ્દે મહિલાઓનો કારોબારી ચેરમેનની ચેમ્બરમાં સૂત્રોચ્ચાર સાથે હોબાળો. વોર્ડ નંબર 11 પાટણ શહેરમાં આવેલી વિવિધ સોસાયટીઓની મહિલાઓએ આજે નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા અને નવા બનેલા રોડના વ્યવસ્થિત લેવલિંગની માંગને લઈને મહિલાઓ આજે પાલિકામાં આવી સૂત્રોચ્ચાર સાથે હોબાળો કર્યો હતો. ચોમાસું પૂર્ણ થયાના 2 મહિના બાદ પણ ગટર લાઇન અને વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ ન થતાં મહિલાઓએ કારોબારી ચેરમેનની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા આજે જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 11માં માહી સોસાયટી, એપોલો નગર, સોપાન હોમ્સ, સોપાન એલિગન્સ, દિયાના પ્રાઇમ અને મુનિમજી સોસાયટી સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ અને ભૂગર્ભ જળ ભરાવાની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે. પાણી ભરાવાને કારણે ચોમાસા દરમિયાન બાળકોને શાળાએ જવામાં, મહિલાઓને ઘરકામ અર્થે બહાર નીકળવામાં અને પુરુષોને નોકરી ધંધે જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓનો કાયમી નિકાલ ન આવતા ગઈકાલે પાલિકા પ્રમુખના ઘેરાવ બાદ આજે મોટી સંખ્યામાં મહિલાઓ નગરપાલિકા પહોંચી હતી. તેમણે કારોબારી ચેરમેનની ચેમ્બરમાં હલ્લાબોલ કર્યો હતો. રોષે ભરાયેલી મહિલાઓએ ભાજપ શાસિત પાલિકા અને સ્થાનિક ભાજપ કોર્પોરેટર જયેશ પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર છેલ્લા 5 વર્ષથી આ સમસ્યા અંગે નગરપાલિકામાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ જ નક્કર પરિણામ મળ્યું નથી. રહીશોએ આક્ષેપ કર્યો છે કે અગાઉ નગરપાલિકા પ્રમુખ દ્વારા ચોમાસું પૂર્ણ થયા બાદ પાણીની લાઇન નાખવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. જો કે 2 મહિના વીતી જવા છતાં તંત્ર દ્વારા સ્થળ પર કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે તંત્ર સામે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. રજૂઆત બાદ સ્થાનિક અગ્રણી તન્વી પટેલે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા તેમને આજે જ ટેન્ડર ખોલાવવાની બાંહેધરી આપવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સોસાયટી પાસે નવીન ભૂગર્ભ લાઇન નાખવા અને નવો રોડ બનાવવાની ખાતરી અપાઈ છે. પાલિકાના કારોબારી ચેરમેન મુકેશ પટેલ આ બાબતે સ્વીકાર્યું હતું કે બોરસણ ચોકડીથી એપોલો નગર સુધીની 8 થી 10 સોસાયટીઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા થાય છે. આ અંગે રહીશોની રજૂઆતને ધ્યાને લઈ જીયુડીસી દ્વારા સ્ટોમ વોટર લાઇનનું ટેન્ડર આજે ખોલવામાં આવશે. ત્યારબાદ ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપી કામ શરૂ કરવામાં આવશે અને લાઇન નખાયા બાદ તરત જ ત્યાં રોડ બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવવાનું જણાવ્યું હતું. આમ પાટણ નગરપાલિકાના પ્રમુખના વોર્ડ વિસ્તારમાં જ છેલ્લા 5 વર્ષથી વરસાદી પાણી અને નવીન બનેલા રોડનું વ્યવસ્થિત લેવલિંગ કરવામાં તેઓ નિષ્ફળ નીવડતા મહિલાઓએ રોષે ભરાઈને ત્યાં સુધી પાલિકા પ્રમુખ લેખિત બાંહેધરી આપે નહીં ત્યાં સુધી પાલિકાના પટાંગણમાં જ ધરણા પર બેસવાનો મહિલાઓએ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. કમલેશ પટેલ, પાટણ. એપોલો નગર સુધીનો વિસ્તાર જે વરસાદી પાણીના નિકાલ માટેની સમસ્યાની હાલાકી ભોગવી રહ્યો છે, એની અમે છેલ્લા 5 વર્ષથી લેખિત રજૂઆત કલેક્ટર સાહેબ શ્રી, ડીડીઓ શ્રી, જિલ્લા મ્યુનિસિપાલિટી પ્રમુખ બેન શ્રી અને ચીફ ઓફિસર શ્રી તેમજ જવાબદાર પ્રાંત અધિકારી શ્રી બધા પાસે લેખિત રજૂઆત કરેલ છે અને અમે બાંહેધરીની ખાતરી, અમને જવાબ પણ આપેલ છે, લેખિત જવાબ પણ આપેલ છે કે અમે તમને આ સમસ્યાનું નિવારણ લાવી આપીશું. પણ આજ દિન સુધી અમારા વિસ્તારમાં જે વરસાદી પાણીનો નિકાલ ને ગટરો ઉભરાય છે અને જે હાલાકી ભોગવાય છે એનું આજ સુધી કોઈ જ નિવારણ થયું નથી. માટે આજ રોજ અમે 7 સોસાયટીની મહિલાઓ બધી જ ભેગી થઈ અને આ સમસ્યાના નિવારણ માટે અમે આજે ઉગ્ર વિરોધ સાથે અમારી સમસ્યાના નિરાકરણ કરી આપવા માટે અમે મ્યુનિસિપાલિટી આવ્યા છીએ અને અમે જવાબદાર અધિકારીઓ પાસેથી લેખિત બાંહેધરી માંગીએ છીએ. લેખિત બાંહેધરી નહીં આપે તો અમે ઉગ્ર વિરોધ સાથે અહીંયા જ જમાવટ આજે કરી છે. અમે અહીંથી ઘરે જવાના નથી.
છે. અમે અંબાજી નેડિયામાંથી આવીએ છીએ. ખરેખર અમારે વરસાદી પાણીની સમસ્યા બહુ જ છે. અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો નિરાકરણ નથી લાવી આપતા. લેખિત અરજી હોવા છતાંય પણ કરી આપીશું, આવતા ચોમાસે કરી આપીશું, છતાં પણ આનું કોઈ નિવારણ નથી. ખરેખર તમે અમારી જગ્યાએ આવીને ઊભા રહો. અમારા બાળકોને નિશાળે, સ્કૂલે, ટ્યુશને મૂકવા જવા માટે બહુ જ મોટી સમસ્યા છે. તમે મોટા હોદ્દા પર બેઠા છો, છતાં અમારી જગ્યાએ આવીને ઊભા રહો તો તમને ખબર પડશે કે ખરેખર અમે કઈ તકલીફમાં જીવી રહ્યા છીએ. અત્યારે તમે ટેક્સના પૈસા શેના માટે પે કરીએ છીએ? અમારી તકલીફો તો દૂર કરી આપો તમે. પ્લીઝ, આઈ રિક્વેસ્ટ ફોર સે યુ.